ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। તાજેતરમાં ગાંધીધામ ખાતે યોજાયેલ મિસ ગુજરાત કાર્યક્રમમાં આદિપુરની નેહા ભટ્ટે ગુજરાતમાં બીજો ક્રમાંક મેળવ્યો છે અને કચ્છની તે પ્રથમ મિસ કચ્છ બની છે, જ્યારે દર્શના મેસુરાણીએ કચ્છમાં સેકન્ડ મિસ કચ્છ બની છે। તાજેતરમાં જ ગાંધીધામ ખાતે સિંધી યુથ સર્કલ દ્વારા મિસ ગુજરાત 2015નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેહા ભટ્ટ નામની યુવતીએ મિસ ગુજરાતમાં બીજો અને મિસ કચ્છમાં પ્રથમ નંબરનો ખિતાબ કબજે કર્યો છે। આ કાર્યક્રમમાં કેટવોક સાથે 3 રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ રાઉન્ડમાં સાડી, બીજા રાઉન્ડમાં ટ્રેડિશનલ અને ત્રીજો રાઉન્ડ વેસ્ટર્ન રાઉન્ડ યોજાયો હતો, જેમાં 2 કચ્છી યુવતીઓ ઝળકી હતી। જો આવા કાર્યક્રમો થતા રહે તો કચ્છનું ટેલેન્ટ બહાર આવે અને યુવક યુવતીઓને પ્લેટફોર્મ મળે તેવું મિસ કચ્છ નેહા ભટ્ટે જણાવ્યું છે। જે પ્રોગ્રામ થયો હતો સિંધી યુથ સર્કલ દ્વારા થયો હતો મિસ ગુજરાત 2015 વિથ સંગીત સંધ્યા। એકચ્યુઅલી એમાં અમે લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું, બહુ 13 to 14 પાર્ટિસિપન્ટ્સ હતા। એમાંથી મારો સેકન્ડ રેન્ક આવ્યો છે, કચ્છમાં ફર્સ્ટ અને ઓલ ઓવર ગુજરાતમાં સેકન્ડ રનર્સઅપ। અને બહુ સારો ફેશન શો હતો, કેટવોક હતું, 3 રાઉન્ડ હતા। ફર્સ્ટ હતો સાડી રાઉન્ડ, સેકન્ડ ટ્રેડિશનલ એ જેમાં કચ્છી ડ્રેસ ઓર વોટ એવર જેમને બી જે ટ્રેડિશનલમાં આવવું હોય, અને થર્ડ રાઉન્ડ જે હતો એ વેસ્ટર્ન રાઉન્ડ હતો। મારું એક જ વધારે પડતું કહેવાનું એટલું જ છે કે આવા જે પ્રોગ્રામ્સ અહીંયા કચ્છમાં થાય છે સ્પેશિયલી, એનાથી કચ્છની જે યંગસ્ટર્સ છોકરીઓ છે, ઇવન હવે જો મિસ્ટર ગુજરાત બી થાય તો જે છોકરાઓ છે એ લોકોને બહુ સારું પ્લેટફોર્મ મળે છે આગળ વધવા માટે। પ્લસમાં આનાથી ખબર પડે છે કે કચ્છમાં પણ એટલું જ ટેલેન્ટ છે જેટલું ઘણો ટાઈમ એવો હોય છે કે પબ્લિકને એવું લાગે છે કે કચ્છમાં એકચ્યુઅલી એટલું બધું નથી, પણ કચ્છમાં પણ એટલું જ છે। પણ ખાલી મેઇન પ્રોબ્લેમ એટલો છે કે કચ્છના લોકોને એટલો ચાન્સ નથી મળતો। તો હું એવું જ કહેવા માંગુ છું કે જો આવા પ્રોગ્રામ્સ રેગ્યુલર થતા હોય તો એનાથી કચ્છના લોકોને ચાન્સ પણ મળે અને કચ્છના લોકો બીજા ફિલ્ડમાં પણ આગળ વધી શકે અને પબ્લિકને પણ ખબર પડે કે ના, આજે પણ કચ્છમાં એટલું ટેલેન્ટ છે। મારું નામ દર્શના મેસુરાણી છે અને મારો 3rd રેન્ક આવ્યો હતો, આમ કચ્છમાં સેકન્ડ રનરઅપ કહેવાય છે। મને બહુ ગુડ ફીલ થાય છે બિકોઝ નાનપણથી મારું એક ડ્રીમ હતું કે આવા કોઈ ફેશન શોમાં હું પાર્ટિસિપેટ કરું, મીન્સ કે એકદમ ફૂલ રેડી થઈને કોઈ કેટવોક કરું। જો એ મારું ડ્રીમ્સ એકચ્યુઅલી હું મારું ડ્રીમ્સ પૂરું કરવા માટે હું ત્યાં ગઈ હતી, બટ મને નથી ખબર કે મારો 3rd રેન્ક મીન્સ કે સેકન્ડ રનરઅપ હું આવીશ, એટલા માટે આઈ એમ સો હેપી। સિટી ગેસ્ટ હાઉસ ભુજમાં રહેવાની ઉત્તમ સગવડ સાથે વ્યાજબી ભાવ, જેમાં તમને તમામ સુવિધા સાથે વાઈફાઈ ઝોન પણ ઉપલબ્ધ। રૂમ ચાર્જીસમાં પણ ઓછા દરે, જેમાં સિંગલ રૂમ કોમન બાથરૂમ ₹300, ડબલ રૂમ કોમન બાથરૂમ ₹400, ડબલ ડિલક્સ રૂમ એટ્રેચ બાથરૂમ લંગાશેરી દરબારગઢ પોસ્ટ ઓફિસની સામે ભુજ કચ્છ। મોબાઈલ નંબર 9913922669। અમારું બીજું ફર્મ એટલે હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, જેમાં તમને સ્પેશિયલ ગુજરાતી થાળી સાથે જમવાની ઉત્તમ સગવડ, જેમાં ફિક્સ થાળી ₹40, ફૂલ થાળી ₹60। સમય દરરોજ સવારે 11 થી 4 અને સાંજે 7 બસ સ્ટેશન અને સારથી સિનેમાની બાજુમાં ભીંડી બજાર ભુજ। પ્રોપાઇટર AH સોનારા સુથરીવાલા। મોબાઈલ નંબર 9909700059। ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં 2000 માસ્કનું વિતરણ। દાતા પરિવાર આગળ આવી શકતા હોય તો સરકાર કેમ નહીં? કચ્છમાં સ્વાઇન ફ્લૂનો રોગ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આ રોગને કાબૂમાં લેવા જિલ્લાનું આરોગ્ય તંત્ર ઊંધા માથે છે, ત્યારે આ આંક 125 ઉપર પહોંચ્યો છે। આરોગ્ય તંત્ર આ રોગને કાબૂમાં કરવામાં નિષ્ફળ નીવડ્યું છે। કચ્છની સાથે સાથે ગુજરાતમાં પણ સ્વાઇન ફ્લૂએ આતંક મચાવ્યો છે। આજે ભુજની લેવા પટેલ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ તેમજ તેની સાથેના સંબંધીઓને માનકુવાના દાતા પરિવાર દ્વારા 2000 જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ માસ્ક વિતરણમાં લેવા પટેલ હોસ્પિટલમાં માનકુવાના વાલજી રત્ના હિરાણી, અર્જુનભાઈ પિંડુરિયા, RS પટેલ, હરિભાઈ પટેલ, માવજીભાઈ વરસાણી, ડોક્ટર મહાદેવ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। લોકો આ રોગથી રક્ષણ મેળવી શકે તે માટે દાતા પરિવાર આગળ આવ્યું છે,
ત્યારે શરમની વાત તો એ છે કે જો દાતા પરિવાર આવા કિસ્સાઓમાં આગળ આવી શકતા હોય તો સરકારે પણ આગળ આવવું જોઈએ. હાલમાં જ્યારે સ્વાઇન ફ્લૂએ પગદંડો જમાવ્યો છે ત્યારે તમામ સ્થળોએ સરકાર દ્વારા માસ્ક વિતરણ કરવા જોઈએ. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. આજે જે માસ્ક વિતરણ જે કાર્યક્રમ એના પાછળનો અમારો હેતુ એ છે કે તમે જોતા હશો સમગ્ર કચ્છની અંદર સ્વાઇન ફ્લૂનો અત્યારે રોગ દિવસો દિવસ વધતો જઈ રહ્યો છે. ઘણા બધા રોગ તો ઘણા બધા થાય પણ થોડા સમયના અંતે જનરલી કંટ્રોલ આવી જતા હોય, પણ અત્યારે જે સ્વાઇન ફ્લૂનો જે રોગ છે એ કંટ્રોલના આવ્યા સિવાય દિવસો દિવસ સવાર પડેલ એકાદું કે પેશન્ટ નવું ઊભું થાય. હવે આના માટે જે આ રોગ વધુ કેમ પ્રસરે નહીં એના માટે શું કરવું જોઈએ કે આપણે માણસોની અવેરનેસ વધારવી જોઈએ. અવેરનેસ વધારવાની સાથે પેપર, મીડિયા બધા પ્રયત્ન કરે છે, છતાં પણ જ્યાં સુધી ફિઝિકલી આવું જો કોઈ કાર્ય ના થાય ત્યાં સુધી માણસને સમજણ આવતી નથી. એટલે આજે મેં વિચાર્યું કે અમારા હોસ્પિટલના એક દાતાશ્રી એમ કીધું કે આ જે રોગ વધી રહ્યો છે એનો પ્રોટેક્શન માટેનો રસ્તો શું. એટલે મેડિકલ ઉપરના જે અનુભવ ઉપરથી કહેવામાં આવ્યું કે જો દરેક વ્યક્તિ જો રોગના દર્દી હોય અથવા દર્દી ન હોય એ પણ જો મોઢાને આગળ અથવા શ્વાસોચ્છ્વાસને જે પોતાના બીજાનો શ્વાસોચ્છ્વાસ બીજાને ન લાગે, ચેપ ન લાગે એના માટે જો માસ્ક પહેરે તો વધારે સારું. એટલે આજના દિવસે અમે લગભગ 2000 જેટલા માસ્કનું વિતરણ આજે હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. શિવાલજીભાઈ એના દાતાશ્રી તરફથી એમાં ઈચ્છા થઈ કે મારે હું શું સેવા આપી શકું, તો એને કહ્યું આજના દિવસે હોસ્પિટલમાં બીજી ઘણી બધી નાની મોટી સેવા તો મળતી હોય પણ વર્તમાન પરિસ્થિતિમાં તાત્કાલિક જો કોઈ જરૂરત હોય તો આ માસ્કની જરૂર છે. Located in a green 10-acre sylvan surrounding, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculator. Horse riding classes. Indoor and outdoor sport to enhance sporting abilities of the students. Music classes to develop creative minds and soul. To teach cultural richness and global culture. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. Dreaming bright future of their dear children. For admissions, please call us on 2266 631143 9033 029 199 8866 431143. Our website www.doonpublicschoolbhuj.com. ભુજની ખારી નદી પાસે આવેલ સીધી ધમાલ મસ્તાના પીરની દરગાહ પર રવિવારે ઉર્ષ યોજાયો હતો, તેમજ પીરની દરગાહ પર ચાદર ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે યોજાયેલા આ કાર્યક્રમમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખારી નદી પાસે આવેલ સીધી મસ્તાના પીરની દરગાહ પર દર વર્ષે ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે અને હજારો લોકો આ ઉર્ષમાં ઉમટી પડે છે. મુસ્લિમ સમાજના આગેવાનો જણાવી રહ્યા છે કે આ મસ્તાના પીરના પરચા હાજરા હજુર છે. જે વસ્તુ સાચા દિલથી માંગો તે જરૂર મળે છે. જે સાચા દિલથી દુઆ કરે તેની દુઆ જરૂર સફળ થાય છે તેવું મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. મારું નામ અનવર છે. આજે સીધી સાહેબનો ઓરસ છે એટલે અમે બધા અહીંયા ભેગા થયા છીએ. વર્ષો પુરાણી જગ્યા આર્યા, દરગાહ જે આર્યા ને વર્ષોથી અમારા બાપ દાદા આરે પુરુષ કરતા હતા એ પરંપરા હાલી આવે છે. આનો રાજાશાહીના વખતમાં આ જે 400 વર્ષ થઈ ગયા આ દરગાહને. રાજાશાહીના વખતમાં આ સીધી સાહેબ જે ઓલામાં ફોજમાં હતા તે આજે અહીંયા એમની બેઠક હતી. તે હમણાં એમની ઓરિજિનલ દરગાહ રતનપુર છે. मुस्लिम आगे कासम चाकी बाबा साहब जो सतभाव आई मोहानी हिंदुस्तान में आया हुआ है अच्छी करे सतो भा ही मस्ताना बापू जो आज हाँ ये सीधी साहब जा भा मस्ताना आई इन्हीं के ओख गाम जे वो पोसा जे अल्लाह करे माई जे बाजू इन्हीं माई माँ एरा એની જે બાજુ મેં અચીને એની જે હિફાબત લા કરે એના સુતાઈ એની આસ્થાનું ને એની ખુદ હાજર એની જ્યારે બા સટ કહ્યું હતા ત્યારે હાજર નહીં હતા બાવાગોર બાવા બનતા ગામ બજારા જઈ હી નદી જે કિનારે માથે એની જો આસ્થાનું કિના પણ બનાવ્યો હોય છેલ્લો તો એની નદી જે કિનારે માથે હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ
કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. કચ્છમાં શૂટ થઈ રહેલી ફિલ્મ મોહેજો દડોના સેટ પાસે રવિવારે પત્રકારો અને કેમેરામેન પહોંચ્યા ત્યારે ફિલ્મના સંચાલકોએ કેમેરા અને મોબાઈલ ઝૂંટવી લીધા હતા. બબાલ વધતા પશ્ચિમ કચ્છ એસપી પણ દોડી આવ્યા હતા. ફિલ્મનું શૂટિંગ કરનારાઓ દ્વારા ફરી આવું ન થાય તેની ખાતરી અપાયા બાદ મામલો શાંત પડ્યો હતો. ભુજ તાલુકાના કુનરિયા ગામ નજીક મોહેજો દડો ફિલ્મનો સેટ ઉભો કરવામાં આવ્યો છે. ઋતિક રોશનના અભિનયવાળી આ ફિલ્મનું શૂટિંગ કરવા માટે પત્રકારો અને કેમેરામેન પહોંચ્યા ત્યારે ફિલ્મવાળાએ દાદાગીરી અને તુમાખી બતાવી કેમેરા અને મોબાઈલ ઝૂંટવી લીધા હતા. આ જોહુકમીના પગલે ભારે બબાલ મચી જવા પામી હતી. ત્યારબાદ ફિલ્મના સંચાલકો પત્રકારોને ગાડીમાં બેસાડી ભુજ લઈ આવ્યા હતા, જ્યાં પશ્ચિમ કચ્છના એસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફિલ્મ સંચાલકો દ્વારા આવું બીજી વાર ન થાય તેવી ખાતરી અપાયા બાદ મામલો શાંત થયો હતો. પરંતુ પત્રકારોને પણ પત્રકાર ધર્મ નિભાવવાની જરૂર છે. ઉગ્ર બોલાચાલી અને બબાલથી પત્રકારોને હંમેશા બચવું જોઈએ, કારણ કે પત્રકાર દેશની ચોથી જહાંગીર છે. તો આ ફિલ્મમાં કામ કરનારા કચ્છી કલાકારોનું શોષણ પણ થઈ રહ્યું છે, કારણ કે કચ્છી કલાકારોને કામ પ્રમાણે યોગ્ય વળતર આપવામાં નથી આવતું, જેથી ઘણા કચ્છી કલાકારો મોહેજો દડોના ફિલ્મના સંચાલકોથી નારાજ છે. આને આપણે પૂરું કરી, એ લોકો એપોલોજાઇઝ કરે ને વાત પૂરી કરી આપણે બરાબર. એ મને ભૂતકાળની ખબર નથી, ભવિષ્યની ખબર નથી. હું એટલું માનું છું કે આજે જે બી કઈ બનાવ બન્યો હશે એ બનાવની પૂરી તપાસ કરશું અને જે પણ દોષિત હશે એમને સૂચના કરશું. કદાચ એવા મિસબિહેવ કર્યો હશે તો એને કહીશું કે એને બદલી નાખે. પણ આ વસ્તુ જે પણ થઈ છે મને પણ ખબર નથી, એમને અહીંયાના માણસોને ખબર નથી. ત્યાં જે થયું છે એ હવે બંને પક્ષે એકબીજાને એપોલોજાઇઝ કરીને વાત પૂરી કરતા હોય તો મને વાંધો નથી. સારી સારી ફિલ્મો ઉતરે અહીંયા, એના માટે આપણે બધાએ સહકાર આપવાનો છે. ટૂંકમાં તમારી અને અમારી બધાની ઇક્વલ રિસ્પોન્સિબિલિટી છે. અને મને આવી જાણ થઈ કે કઈ મીડિયા સાથેનો પ્રોબ્લેમ છે, એટલા માટે જ હું એકચ્યુઅલી વીઆઈપી બંદોબસ્તમાં વ્યસ્ત છું. તેમ છતાં હું તમારી પાસે આવ્યો, તમારા રેસ્ક્યુમાં આવ્યો છું. અને એ લોકોની પણ જે બી મિસબિહેવિયર કે ગુડ બિહેવિયર એનામાં આપણે પડતા નથી. જે પણ થયું છે પોલીસનો અને પ્રેસનો તો કાયમનો નાતો હોય છે. ત્યાં જે પણ થયું છે એ હું પણ નથી જાણતો, અહીંયાના જે એમના પ્રતિનિધિ પણ જાણતા નથી. એટલે હવે એમિકેબલ એ લોકો કહે છે કે હવે आइंदा से ऐसी गलती या तो ये जो भी जास्ती हुआ होगा तो वो नहीं होगा. ऐसा मतलब क्या हुआ है मुझे मालूम नहीं, मैं उसमें मैरिज में पढ़ना नहीं चाहता. लेकिन यदि बोलते हैं कि भी आइंदा से जो भी है पुलिस को जो भी ऑथोरिटी है उसको बुला के आप निकाल करो. મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં. સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ. બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ. સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર એસટી આઉટગેટ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220349, 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે આપણા મત વિસ્તારના ધારાસભ્યોને તમારી કેટલી ચિંતા છે તેની જાણકારી માં આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારે મેળવી છે. તમે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો. જોઈએ ખાસ રિપોર્ટ. તમારા મત વિસ્તારમાં તમારા ધારાસભ્યો તમારી કેટલી ચિંતા કરે છે તે જાણીએ તો સૌપ્રથમ વાત કરીએ રાજ્યના મીઠા અને કુટીર ઉદ્યોગના મંત્રીની. તો જ્યારે અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે તમારા મત વિસ્તાર માંડવી મુન્દ્રામાં સ્વાઇન ફ્લૂના કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે અને કેટલા મૃત્યુ થયા છે, તો આ બાબતે તારાચંદભાઈ શું કહી રહ્યા છે તે સાંભળીએ.
હેલો હેલો, હાજી. નમસ્કાર સાહેબ, આશાપુરા ન્યૂઝ ચેનલમાંથી કેવલ રાજગોર વાત કરું છું. હા બોલો ને સાહેબ. સાહેબ મારે જાણવું એ હતું કે સાહેબ આપણા મત વિસ્તારમાં માંડવી અને મુન્દ્રામાં સાહેબ સ્વાઇન ફ્લૂના કેટલા કેસ નોંધાયા છે અંદાજે કઈ તમને આઈડિયા હોય તો? એક મારી નજરમાં એક નથી આવ્યું. સ્વાઇન ફ્લૂના કેસ તમારી નજરમાં નથી આવ્યો? મારી મુન્દ્રામાં કોઈ નથી આવ્યું. મને કોઈ સૂચના પણ નથી, મને સમાચાર પણ નથી. ઓકે ઓકે, ચલો ધન્યવાદ જી સર. માંડવીમાં 2 ફેબ્રુઆરી સુધી 19 પોઝિટિવ કેસ અને 2 લોકોના મોત થયા છે. હવે અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલની વાત કરીએ તો તેમણે જણાવ્યું કે છેલ્લા 2 દિવસનો રિપોર્ટ મારી પાસે નથી આવ્યો. નમસ્કાર સાહેબ, આશાપુરા ન્યૂઝ ચેનલ થી વાત કરું છું, કેવલ રાજગોર ભુજથી. હા બોલો કેવલભાઈ. સાહેબ કેમ છો? બસ ફાઇન, થેન્ક યુ સાહેબ. સાહેબ મારે તમારી પાસેથી જાણવું હતું કે સાહેબ તમારા મત વિસ્તારમાં સાહેબ સ્વાઇન ફ્લૂના કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે? સોરી સાહેબ તમારી પાસેથી મારે એ જાણવું છે કે આપના મત વિસ્તારમાં કેટલા સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા છે? ટોટલ મેં તમને મને લાગે છે પરમ દિવસે મારી જે મારો પ્રેસ મળી હતી તમને. જી સર, પરમ દિવસે તો મળી હશે પણ ગઈકાલ અને એમાં જે આંકડાઓ છે ને એ પરમ દિવસ સુધીના હતા ને 2 દિવસના જે નવા એડ થયા હોય એ. ઓકે સાહેબ, ઓકે વાંધો નહીં સર. હા ને એમાં છે ને મેં તમને આંકડા આપ્યા હતા. આખા ગુજરાતમાં સૌથી વધારે સ્વાઇન ફ્લૂ ની અસર એ કચ્છમાં છે. હા સાહેબ, એ તો છે જ. હા, અને આમાં બીજું શું થાય છે કે નહીં નોંધાયેલાની સંખ્યા ખૂબ મોટી છે. આ તો સરકારી ચોપડે ચડ્યા એટલા, પણ ખરેખર સરકારી ચોપડે ન ચડ્યા હોય એવા ખૂબ વધારે છે. જી, ટોટલ 90 સ્વાઇન ફ્લૂ પોઝિટિવ ડિટેક્ટ થયેલા હતા અને 6 મૃત્યુ આ સરકારી આંકડો હતો 3 દિવસ પહેલાનો. જી જી. પણ અત્યારે એમાં પણ વધારો થયો છે. જી જી સાહેબ, અત્યારે 129 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા છે અને સાહેબ 12 ડેથ થયા છે. હા, એટલે ઘણું વધારે થયું છે. અને આવતીકાલે છે ને હું આના માટેનો ઇસ્યુ અહીંયા હેલ્થ સેક્રેટરી ને હેલ્થ કમિશનર સાથે સરકાર સાથે લેવાનો છું. જી, થેન્ક યુ સર. તો અંજારના ધારાસભ્યને આ જ વાત પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી, જ્યારે અંજારમાં 6 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા છે. સાહેબ આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજથી વાત કરું છું, કેવલ. બોલો કેવલભાઈ. કેમ છો સાહેબ? આનંદ મંગલ. હવે સાહેબ મારે તમારી પાસેથી એ જાણવું છે કે આપણા મત વિસ્તારમાં કેટલા સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે? કેટલા પોઝિટિવ અને કેટલા કેસ મત વિસ્તાર અંજાર ભુજમાં? હા, ભુજ આપડા અંજારમાં. હા, એટલે અંજાર ભુજ 2 તાલુકા આવે ને ભાઈ? હા, બે મારા મત વિસ્તારમાં 67 ગામ અંજાર તાલુકાના આવે અને લગભગ 61 ગામ ભુજ તાલુકાના આવે. જી, એટલે એમાં પર્ટિક્યુલર મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી કે સ્વાઇન ફ્લૂ છે અહીંયા. જી, ઓકે, ધન્યવાદ સર. કોઈ નથી, મારી પાસે કોઈ ફરિયાદ નથી. જી, ધન્યવાદ. હવે વાત કરીએ ગાંધીધામ મત વિસ્તારની. અમે જ્યારે ગાંધીધામના ધારાસભ્યોનો સંપર્ક કર્યો ત્યારે તેમનું શું કહેવું હતું તે સાંભળીએ. સાહેબ આશાપુરા ન્યૂઝ ચેનલમાંથી વાત કરું છું, ભુજથી. હાજી સાહેબ, તમારા મત વિસ્તારમાં કેટલા સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે એની મને જાણકારી જોઈતી હતી. તમારી પાસે હશે કદાચ. હવે તેવી તો 3 હતા. હું હમણાં દિલ્હી છું ચૂંટણીમાં. જી, દિલ્હી છો આપ? હા, ઇલેક્શન છે ને વિધાનસભાનું, ત્યાં મૂક્યા છે. બરાબર. તો તમારા ધ્યાને નથી આવતું? હું ના જયારે હું નીકળતા 3 હતા એટલે હાજીપુરની 2 નથી એની એક્સ્ટ્રા થઈ ગઈ હતી. જી. બાકી એના પછીનો આંકડો નથી આવ્યો, એટલે પૂછીને તમને કહું. ના વાંધો નહીં, ચલો, એ તો મેળવી લઈશું. આ રીતે થોડુંક છે રિપોર્ટિંગ. ઓકે, હું એક બીજો કહી દઉં ખરાબ લાગે? જી, બરાબર છે, એ તો બરાબર છે. ઓકે. હવે વાત કરીએ ભુજની, તો સૌથી વધુ પોઝિટિવ કેસ ભુજમાં જ નોંધાયા છે, 82 કેસો. તો આ બાબતે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય શું કહી રહ્યા છે તે સાંભળીએ. હેલો. હા, નમસ્કાર બેન, આશાપુરા ન્યૂઝ ચેનલમાંથી કેવલ રાજગોર વાત કરું છું. બોલો. બેન, મારે જાણવું એ હતું કે આપણા ભુજમાં સ્વાઇન ફ્લૂના કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે એની વિગત જાણવી હતી તમારી પાસેથી, અને કેટલા ડેથ થયા છે. એટલે એકચ્યુઅલી તમને સિવિલમાંથી જ મળે, પણ મારી પાસે ફિગર છેલ્લી છે 125 છે. 125?
નહીં મેમ, ભુજ તાલુકાની વાત કરું છું. ભુજ તાલુકામાં કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે અને કેટલા ડેથ થયા છે? ના ના એવું ડિટેલ અત્યારે મને મોઢે નહીં આવતા એટલે આજનો રિપોર્ટ હું નહીં કહી શકું તમને. જી, ભુજનું તમને ખ્યાલ હશે? પૂછવું પડે. જી ધન્યવાદ. એટલે એ લોકોને મેં કહ્યું જ છે કે તમારે રોજ પ્રેસને બ્રીફ કરી દેવાના કે કેટલા કેસ પોઝિટિવ આવ્યા. જી મેમ, અમે એમની પાસે તો મેળવી લઈએ છીએ, પણ ધારાસભ્યોને કેટલી ચિંતા છે એ જાણવું હતું અમને, કે લોકોની કેટલી. અમે તો રોજ એ લોકોના કોન્ટેક્ટમાં જોઈએ છીએ. જી ઓકે, જી ધન્યવાદ. રોજ કોન્ટેક્ટમાં હોય. 125 ની છેલ્લી ફિગર મને ખબર છે. જી ધન્યવાદ. આજે 129 થઈ ગયા છે અને આજે તો એની જોડે રાત્રે વાત કરશું ને એટલે ખબર પડશે કે આજે કેટલા પોઝિટિવ. જી મેમ, ધન્યવાદ. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. ભારતના ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારી આવતીકાલથી 2 દિવસીય કચ્છ મુલાકાતે આવી રહ્યા છે. તેને ધ્યાનમાં લઈ ભુજ અને ધોરડોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઈ છે. હમીદ અંસારી 3 ફેબ્રુઆરીના સવારે 11:50 ભુજ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટથી સીધા ભુજ સર્કિટ હાઉસ ખાતે આવશે અને બપોરે 1 વાગે ધોરડો જવા માટે રવાના થશે. 3 ફેબ્રુઆરીના દિવસે ભારતના ઉપરાષ્ટ્રપતિ ધોરડો ખાતે રોકાણ કરશે અને રણોત્સવની મજા માણશે. ત્યારે 4 ફેબ્રુઆરીની સવારે ધોરડોથી ભુજ આવવા માટે રવાના થશે. 4 ફેબ્રુઆરીની સવારે કચ્છના હેન્ડીક્રાફ્ટના હબ તરીકે ઓળખાતા ભુજ તાલુકાના ભુજોડી ગામની મુલાકાત લેશે. જ્યારે બપોરના 2:30 વાગે કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. તો માંડવી ખાતે આવેલા ક્રાંતિ તીર્થની મુલાકાત પણ ભારતના ઉપરાષ્ટ્રપતિ લે તેવું સૂત્રો પાસે પ્રાપ્ત થઈ રહ્યું છે. અને 4 તારીખની સાંજે ફરી પાછા ભુજથી દિલ્હી જવા માટે રવાના થશે. ભારતના ઉપરાષ્ટ્રપતિની કચ્છની 2 દિવસીય મુલાકાતને ધ્યાનમાં લઈ ભુજ સહિત કચ્છમાં સુરક્ષાને સઘન બનાવી દેવામાં આવી છે. ભુજ શહેરના દરેક રોડ પર પોલીસ કર્મીઓને આજથી જ તૈનાત કરી દેવામાં આવ્યા છે. તો રવિવારે ધોરડો ખાતે એરફોર્સ, બીએસએફ, પોલીસ, મહેસૂલી અને માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં ઝીણવટભરી ચર્ચાઓ થઈ હતી. ઉપરાષ્ટ્રપતિની કચ્છ મુલાકાત માટે કચ્છમાં 3 એસપી અને 15 ટીવાયએસપી તેમજ 1000 પોલીસ કર્મીઓનો કાફલો ભુજ, ધોરડો અને માંડવીમાં તૈનાત કરવામાં આવ્યો છે. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ, અમદાવાદ, ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા પ્રવાસ 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 59 કચ્છમાં આતંક મચાવનાર સ્વાઇન ફ્લૂનો કહેર વધુ મજબૂત બનતો જાય છે. માંડવીના 50 વર્ષીય આધેડનું આજે રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે આજે સ્વાઇન ફ્લૂના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથે જ કચ્છમાં સ્વાઇન ફ્લૂના 129 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 12 લોકોના સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યા છે. આજે માંડવીના 50 વર્ષીય એક વ્યક્તિનું રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સાથે જ સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસો પણ 129 પર પહોંચી ગયા છે. સરકારી તંત્ર, તબીબોની બેદરકારી અને આરોગ્ય વિભાગની સુસ્તીના કારણે કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધ્યો છે. કચ્છમાં વાયરલ અને ચેપી રોગ છે, જે ખૂબ જ ભીષણ અને જીવલેણ પુરવાર થઈ રહ્યો છે.
આ બાબતે હવે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કચ્છના મોટા અધિકારીનો દીકરો સ્વાઇન ફ્લૂના સકંજામાં આવી ગયો છે તેવા અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. કચ્છમાં જ્યારે પ્રથમ મહિલાનું મોત થયું હતું ત્યારે કલેક્ટરે નિવેદન આપ્યું હતું કે જે મહિલાનું મોત થયું છે તેને સ્વાઇન ફ્લૂ નહીં પણ અન્ય બીમારીના કારણે તેનું મોત નીપજ્યું છે અને તંત્ર સ્વાઇન ફ્લૂને લઈને એલર્ટ છે. જરૂરી દવાઓ અને માસ્ક સહિત સ્વાઇન ફ્લૂના રક્ષણ માટે તમામ સામગ્રી તંત્ર પાસે છે અને સ્વાઇન ફ્લૂને કંટ્રોલ કરવા માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. જો ત્યારે તમામ તૈયારીઓ થઈ ગઈ હતી તો 1 માસમાં જ 12 લોકોના મોત અને 129 લોકોના સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ કેમ આવ્યા તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. નેત્રા ગામે ખુદ પુત્રએ જ પિતા અને સાવકી માને મોતને ગાંઠ ઉતારી હતી. પુત્ર, ભાઈ સહિત 5 ઈસમોની ધરપકડ. નખત્રાણા તાલુકાના નેત્રા ગામે દંપતીના મોત પ્રકરણમાં પોલીસે તપાસ આગળ ધપાવતા હત્યાનો કેસ બહાર આવવા પામ્યો છે. આ કિસ્સામાં 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે નેત્રા ગામે રહેતા લખમસિંહ માવજી સુથાર અને તેની પત્ની પ્રેમિલાબેન સુથારના અંતિમ સંસ્કાર તેના પુત્રએ સગા સંબંધીઓને જાણ કર્યા વગર કરી નાખ્યા હતા, જેથી હતભાગીના પુત્રએ પોલીસ મથકે અરજી આપતા હત્યાની શંકા દર્શાવી હતી. સ્થળ પર લોહીના નિશાણો મળી આવ્યા હતા. ઉલટરાહે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અગાઉ મિલકત બાબતે કોર્ટ કેસ થયા હતા, જેનું મનદુખ રાખીને જીગરકુમાર સુથાર, પ્રેમિલાબેન શંભુલાલ સુથાર, કુંવરજીભાઈ સુથાર, શંભુલાલ માવજી સુથાર, કેતન સુથારને મળીને દંપતીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેમજ ત્યારબાદ ઘરમાં તોડફોડ કરીને લોહીવાળા કપડાં સળગાવીને પુરાવાનો નાશ કર્યો હતો. પોલીસને આ કિસ્સામાં ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં ડીવાયએસપી ચિંતન તેરૈયા તેમજ પીએસઆઈ વાયબી ગોહિલની મદદથી આ સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલાયો છે. હતભાગી લખમસિંહ સુથારની 2 પત્નીઓ હતી, જેમાં એક દીકરો કુંવરજી છે. આ સમગ્ર પ્રકરણમાં છેલ્લા 5 દિવસથી તપાસ ચાલી રહી હતી. અંતે આ ઘટનામાં હતભાગીના પુત્ર ભાઈની સંડોવણી બહાર આવી છે. આદિપુરના 2 પોલીસ કર્મચારી રિક્ષા ચાલક પાસેથી ₹500ની લાંચ માંગતા એસીબીના હાથે ઝડપાયા. કોર્ટમાં રજૂ કરાતા તેમને જેલ હવાલે કરાયા. આદિપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા 2 પોલીસ કર્મચારી રિક્ષા ચાલક પાસેથી ₹500ની લાંચ માંગતા એસીબીના હાથે આબાદ સપડાઈ ગયા હતા, જેઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંનેને જેલમાં મોકલી દેવાનો આદેશ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આદિપુરના શિવજી તેજા મહેશ્વરી સામે રિક્ષા ટ્રાફિકને અણચરરૂપ હોઈ ગુનો નોંધાવા પામ્યો હતો, જે કેસમાં આદિપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ફિરોજ ખાન, જુસફ ખાન પઠાણ અને વિરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ઝાલા બંને રિક્ષા ચાલકનું ખરું ડ્રાઇવિંગ લાયસન્સ પરત આપવાની અવેજીમાં ₹500ની લાંચ માંગી હતી. રિક્ષા ચાલક પાસેથી લાંચની માંગણી બાદ ચાલકે પૂર્વ કચ્છ એલસીબીમાં ફરિયાદ કરી હતી, જેથી એસીબીએ ગોઠવેલા છટકામાં આ બંને પોલીસ કર્મચારીઓ આદિપુર પોલીસ થાણામાં ₹500ની લાંચ સ્વીકારતા ઝડપાઈ જતા પોલીસ બેડામાં સોપો પડી ગયો હતો. ઘટના બાદ સમગ્ર કેસની તપાસ બોર્ડર એકમ એસીબી ફિલ્ડ PIHM કણસાગરાને સોંપવામાં આવી હતી, જે અંગે પીઆઈ કણસાગરાએ જણાવ્યું હતું કે બંને શખ્સો પાસેથી નાણાં રિકવરી કરી લેવામાં આવ્યા હતા, તેમજ અન્ય કોઈ ઇસમ તેઓ સાથે સંડોવાયેલ ન હોવાનું બહાર આવતા બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે આરોપીઓને જેલ હવાલે કરી દેવાનો આદેશ કર્યો છે તેવું તેમણે ઉમેર્યું હતું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.